MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. વેલકમ બેક. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે યથયાત્રામાં અખાડાઓનું પણ અનેરું મહત્વ હોય છે અને આ વર્ષે પણ અખાડાઓનો પરંપરાગત શસ્ત્રોનો ઉપયોગ કરી અવનવા કરતબ કરશે. મંદિર પ્રશાસન સાથે અખાડાઓમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં જુદા જુદા કરતબ કરતા અખાડીઓનો દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચશે. ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે 30થી વધુ અખાડાઓ ભાગ લેવાના છે, જેને લઈ કુંફુ, કસરત, ચકરડું, તલવારબાજી, લાઠી ચલાવવાની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અને તે રથયાત્રામાં અવનવા કરતબ કરતા અખાડીઓનું એક મહત્વ રહેલું છે. 30 જેટલા અખાડા આ રથયાત્રામાં યોજાય છે અને 30 અખાડામાં અલગ અલગ કરતબ હોય છે. આ વર્ષે નવીનમાં વાત કરવામાં આવે તો જે કુંફુ છે તે એક પ્રકારનું કરતબ બતાવવામાં આવશે. આપણી સાથે એક વ્યક્તિ છે જે કુંફુના માસ્ટર છે, તેમની સાથે આપણે વાત કરીએ. આ વખતે નવું શું છે? આ વખતે અમે આ એકચ્યુઅલી છે કુંફુ જે છે ને ભારતની પ્રાચીન કલા છે ને એ લોકોને ખબર પડે એના માટે આ રીતે અમે ઓલ ટાઈપ વેપન્સનું પ્રદર્શન રથયાત્રામાં કરવાના છે. રથયાત્રામાં કુંફુ કરતા કેટલા લોકો જોડાશે? અમારી ટીમના લગભગ 50 છોકરા છે. અને તે કેવા કેવા પ્રકારના ઉપયોગ કરશે? કેવા એ લોકો પાસે વેપન હશે? તલવાર હોય છે, ફરસી હોય છે, સ્ટીક હોય છે, રોપ ડાર્ટ હોય છે, નેપકિન હોય છે, સ્ટીક હોય છે, ઓલ ટાઈપ વેપન જે આપણા મગજમાં ના હોય એનો વેપન તરીકે યુઝ થઈ શકે છે. એટલે સેલ્ફ ડિફેન્સ માટે આજના ટાઈમમાં બહુ જરૂરી છે, કારણ કે સમાજની જે પરિસ્થિતિ છે એ જોતાં કોઈ તમારી હેલ્પ કરવા આવશે નહીં. એ પોતાને બચાવવા, પરિવારને બચાવવા, સમાજને બચાવવા અને દેશને બચાવવા તમારે આટલું તૈયારી રાખવી પડશે. જી બિલકુલ, જેવી રીતે તેમણે જણાવ્યું તે પ્રકારે એક નેપકિન કે એક રૂમાલનો પણ ઉપયોગ તમે શસ્ત્ર તરીકે કરી શકો છો. અન્ય એક અહીંયા જે કરતબ કરતા વ્યક્તિ છે તેમની સાથે આપણે વાત કરીએ. કેવા પ્રકારના વેપનનો ઉપયોગ કરવામાં આવે છે? આ છે રોપ ડાર્ટ, જે એક ઇન્ડિયન પ્રાચીન કલાનું બહુ મોટું વેપન છે, જેના પાછળ રોપ લાગેલી હોય અને રોપથી આખું ડાર્ટને કંટ્રોલ કરવાનું હોય. બીજા સાથે છે સ્ટેક્સ, પરસુ, હુડન સ્વોર્ડ, એલામેન્ટ સ્વોર્ડ, આ બધા પ્રકારના વેપન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જે સ્થિતિ છે તે પ્રમાણે કુંફુ છે તેને ચાઇનાનું કહેવામાં આવે છે. તો તમે કીધું પરંપરાગત ભારતીય જે સંસ્કૃતિ છે, કેવી રીતે? બૌદ્ધ ધર્મ જે અહીંયાના સંત હતા જેમને માર્શલ આર્ટ શીખ્યું હતું કુંફુ શું, એમને ત્યાં જઈને ચાઇનાના મંક્સને શીખવાડ્યું હતું અને ત્યાંના ચાઇનાના મંક્સે આને પ્રિઝર્વ કરી નાખ્યું, કેમ કે એમને ખબર છે કે કેટલી મોટી કલા છે. લોકોને અહીંયા ખબર નથી કુંફુ શું ઓરિજિનલ શું વસ્તુ છે. બહુ જ મોટી ફિલ્ડ છે. તમે વર્ષો વર્ષ કરતા રહો તો પણ આમાં એટલું નોલેજ તમારે કમ્પ્લીટ ના થાય. તમે કેટલા વર્ષથી કુંફુ સાથે જોડાયેલા છો? હું પાછલા 4-5 વર્ષથી કુંફુ સાથે જોડાયેલો છું. જી બિલકુલ, જેવી રીતે આ વખતે રથયાત્રામાં જે પ્રેક્ષકો છે તેમને કુંફુ આર્ટ પણ જોવા મળશે અને તમામ જે કરતબ કરતા હશે તે બોડી બિલ્ડર સાથે કુંફુના જે વિવિધ શસ્ત્ર છે તેનો પણ ઉપયોગ કરતા જોવા મળશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH